નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ દિયોદર દરબાર ચાંદાજી વાઘેલાની વાત। હિન્દવાણી દરાનો સરતાજ એટલે ભીલડિયા વાઘેલાઓનો ગઢ દિયોદર। દિયોદર ઉપર એ સમયે ચાંદાજી વાઘેલા નામે રાજવીનું રાજ। ચાંદાજીના દરબારમાં ભરેલ કચેરીમાં કહુંબા ઘોળાય છે, મોજ મજાક થાય છે। ત્યાં એક ગઢવીના મુખે શબ્દો નીકળ્યા કે વાહ આલા ખાચર વાહ, અને આખી કચેરીએ ગઢવી તરફ મીટ માંડી। કોઈની આ આલા ખાચર શું છે એ ખબર ના પડી। ત્યાં ચાંદાજી મોરલાના ટહુકાની જેમ બોલ્યા કે કાં ચારણ, ક્યાં વિચારમાં છો? કહું બોલો ને વાત કરો કાંક। ગઢવી જાણે સપનામાં હોય એમ બોલ્યા કે આલાની માએ તો આલો જણ્યો છે ઓ દરબાર। હું જસદણનો રાજકવિ રતનદેવ આલા ખાચર વિના કોઈને માથું ઝુકાવતો નથી, ને એમના વગર બીજા કોઈને હાથે કહુંબો લેતો નથી। પણ એક વચનને ખાતર અમારે છેટું પડ્યું છે। હું બધે ફરી વળ્યો પણ કોઈ વચન દેવા તૈયાર નથી। જો તમે વચને બંધાતા હો તો મારે કહુંબો લેવો છે, બાકી હું તો એમ માનીશ કે બસ ગઢવી બસ, આટલી જ વાત। બોલો હવે દીધું વચન, તમે કહો એમ તે કરવા તૈયાર લ્યો। હવે લ્યો કહુંબો। ના ઓ દરબાર, પહેલા ઠકરણાને પૂછી લ્યો। ગઢવી વાઘેલાઓ ઠકરણાને પૂછીને રાજ નથી ચલાવતા। તોય ગઢવીએ જીદ કરતા ઠકરાણાને પૂછાયું તો કચેરીમાં આવી દાસીએ કહ્યું, બા સાહેબે કહ્યું છે કે હું દિયોદરના રાજપાટને નહીં, એક વીર વાઘેલાને વરી છું। એ વચન આપે એમાં અમને પૂછવાનું ન હોય। વાઘેલાને રણમાં લડતા વીરગતિ પામતા હોય તો ચિતાએ ચડી સતી થવામાં હુંય પળનો વિલંબ નહીં કરું। ગઢવીને કહેજો કહુંબો લઈ લે। સાંભળી ચાંદાજીએ મૂછે હાથ દીધો ને ગઢવીએ તલવાર જેવા વેણ નીકળ્યા કે તો ચાંદાજી મારે તો તમારું મસ્તક જોઈએ। આખી કચેરીમાં કાળો કેર વર્તાઈ ગયો। ગઢવી ખમૈયા કરો, ભાનમાં તો છો ને? ત્યાં ચાંદાજી હાથમાં કહુંબો લઈ અને ગઢવીને દેતા બોલ્યા કે દીધું આજે મસ્તક દીધું તમને, લ્યો હવે કહુંબો। અને ગઢવીએ અંજળી લીધી। ત્યારે આખી વાત એમ કે જસદણના એ આલા ખાચરની કચેરીમાં એ વાત વાતમાં આલા ખાચર અહમથી બોલ્યા કે રાજકવિ મારા જેવો કોઈ દાનવીર બીજો તમને નહીં મળે। તમે કહો તો હું મારા માથાનું દાન એ તમને આપી દઉં। રાજકવિએ કહ્યું કે ધરતી ઉપર તમે વીર સાચા, પણ બીજે વીર તો પાકે છે। રાજપૂતોની વિરાંગનાઓએ વીર પેદા કરવાનું બંધ નથી કર્યું છે, છતાં આલા ખાચર ન માન્યા। એટલે રાજકવિ રતનદેવે આલા ખાચરનો અહમ ઉતારવા સોગંદ લઈ લીધા કે ધરતી માથે એવો વીર શોધીશ જે એનું મસ્તક દાનમાં આપવા તૈયાર હોય। ત્યાં સુધી મારે જસદણનું પાણી હરામ, ને એ વીરના હાથે જ કહુંબો લઈશ। ત્યાં સુધી કહુંબોય નહીં લઉં। ને રાજકવિ એ રતનદેવ બધે ફરી વળ્યા, કોઈ વચને ન બંધાયા, પણ દિયોદર દરબારે વચન આપી ગઢવીને કહુંબા લેવરાવ્યા। જસદણથી આલા ખાચરને દિયોદર બોલાવવામાં આવ્યા। ચૈત્ર સુદ 15 એટલે કે પૂનમના રોજ ચાંદોજીએ નાઈ ધોઈ પૂજા કરી, માથાના દાન દેવા એ તૈયાર થયા। આખો ગામ દરબાર ગઢમાં દરબારનું દાન દેખવા સજળ આંખે ઊભું છે। આવનાર સમયની ભયંકરતાનું વિચારી અમુક જણ તો ચક્કર ખાઈ પડવા લાગ્યા। સામે આલા ખાચર એ સિંહાસન પર બેઠા છે અને રાજકવિ રતનદેવ હાથમાં એ સોનાના થાળમાં ફૂલોને બીજા હાથમાં ખુલ્લી તલવાર લઈ ઊભા છે। ચાંદોજી નતમસ્તક થયા, પરંતુ ચાંદજીનું મસ્તક ઉતારવાની એ રાજકવિ રતનદેવજીની હિંમત નથી ચાલતી। ત્યાં ચાંદોજી બોલ્યા કે લાવો રાજકવિ,
તમારાથી નહીં તલવાર ચલાવાય. હું જ મારા હાથે દાન દઉં. ને તલવાર ચાંદજીએ હાથમાં પકડવા જેવો હાથ લંબાવ્યો કે સિંહાસન પર બેઠેલા આલા ખાચરે એ કૂદકો માર્યો. વાહ દિયોદર ધણી વાહ, રહેવા દો હવે. ત્યાં રાજ કવિએ એ ફૂલોની માળા ચાંદાજીના ગળામાં પહેરાવતા એ હસતા હસતા કહ્યું કે દિયોદરના ધણી આવી ગયું તમારું મસ્તક. જોઈ લો આલા ખાચર, આ મૂંગા મૂલનું રતન. આ રાજકવિ રતનદેવનું મસ્તક આલા ખાચર સિવાય કોઈને નમતું નથી. પણ દિયોદર દરબાર ચાંદાજી આજ તમને આ મસ્તક ઝૂકે છે. અને પછી રાજકવિના મુખે કવિતા નીકળી કે તે દીધો પૂંજા તણા, કવિરિયા હાથે કોલ બળ રાજારો બોલ, છુપો પાડ્યો ચાંદડા. જસદન ધણીને દિયોદર દરબાર એકબીજાને એ ભેટી પડ્યા. અને ચારણ બોલ એક, અજવાળે આશીષ, વાઘેલો દિયે શીશ, ચાંદોજી દિયો દરિયો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાઓ અને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી.